हेलो दोस्तों, वेलकम टू ट्रांसेट एकेडमी। तो फ्रेंड्स, ट्रांसेट એકેડમીમાં તમારું સ્વાગત છે। આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું બેઝિક ઇલેક્ટ્રિકલ એક્ઝામ્પલ્સની। ઓકે ફ્રેન્ડ્સ, ઘણા બધા લોકો મને કહેતા હોય છે કે સર આપણે એક્ઝામ્પલમાં બહુ ઘણી બધી તકલીફ પડે છે કે દાખલા થિયરી તો થઈ જાય છે પણ દાખલા નથી આવડતા। તો ફ્રેન્ડ્સ, આ સિરીઝની અંદર બેઝિક ઇલેક્ટ્રિકલના પછી આવી જ રીતના મશીન પાવર સિસ્ટમના જે એક્ઝામની અંદર જે દાખલા પૂછાયેલા છે, બરાબર, જેમ કે જેટકો, જીએસસીસીએલ, પીજીવીસીએલ, એમજીવીસીએલ, બધી જ એક્ઝામની અંદર જે દાખલા પૂછાયેલા છે, તો એવા દાખલાની એક આપણે સિરીઝ સ્ટાર્ટ કરીએ છીએ જેને લીધે તમને કઈ રીતના દાખલા પૂછાય છે એ ખબર પડે ને આપણે કેવા કેવા દાખલાની પ્રેક્ટિસ કરવી જોઈએ। ઓકે ફ્રેન્ડ્સ, અને કઈ રીતના આપણે એપ્રોચ આગળ વધારી શકીએ, આપણે દાખલાને કેવી રીતના મતલબ ઇમ્પ્રૂવ કરી શકીએ કે આપણે દાખલો કોઈ પૂછાય તો આપણે આવડી જાય। ઓકે ફ્રેન્ડ્સ, તો આ આપણા પાર્ટ 1 છે। આવી રીતના પાર્ટ 1 ની અંદર મેં ઓલમોસ્ટ 10 દાખલા લીધેલા છે, બરાબર, જે જીએસસીસીએલ ની યુજીવીસીએલ ની જુનિયર એન્જિનિયરની એક્ઝામમાં પૂછાયેલા છે। પછી 1 બાય 1 આપણે આગળ આવા બીજા દાખલાની સિરીઝ બનાવતા જશું। ઓકે ફ્રેન્ડ્સ, તો સૌથી પહેલો ક્વેશ્ચન તમને એમ કીધો છે, ધ વેલ્યુ ઓફ ધ કરંટ આઈ ઇન ધ ફિગર શો બિલો ઇઝ ખાલી જગ્યા। હવે સિમ્પલ તમને એક ફિગર આપી છે, બરાબર, તમે આમ ફિગર જુઓ તો તમને જોઈને લાગે કોમ્પ્લિકેટેડ, આવી રીતના કરંટ અહીંથી આમ જાય છે, પણ તમને એમ કીધું છે કે ભાઈ કરંટ આઈ ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે। હવે આ ભાઈ કરંટ આઈ ભાઈ છે ને અહીંયા છે। ઓકે, વેલ્યુની આપણે ફિગરની અંદર આપણે આકૃતિની અંદર જોઈએ તો આપણને ખબર પડે છે કે આઈ ની વેલ્યુ છે। હવે આ સર્કિટને હું થોડીક મોડિફાઈ કરી નાખું તો તમને આવી રીતના દેખાશે, બરાબર, આ કરંટ આઈ, બરાબર, અને અહીંયા આપણો કરંટ જાય છે 40 એમ્પિયર, આ ભાઈ 120 એમ્પિયર। ઓકે ફ્રેન્ડ્સ, હવે 120 એમ્પિયર મતલબ કે નોડ ઉપર, આ નોડ ઉપર 120 એમ્પિયર કરંટ આ અંદર આવે છે અને બે કરંટ બહાર નીકળે છે, એક 40 એમ્પિયર ને એક આઈ એમ્પિયર। હવે આઈ ની વેલ્યુ આપણે ગોતવાની છે, બરાબર, તો સામાન્ય તમે સિમ્પલ એક જ વસ્તુમાં જોઈ લો તો ભાઈ કે ભાઈ આઈ ઇઝ ઇક્વલ ટુ 120 માઇનસ 40, તો આઈ ની વેલ્યુ મળી તમને 80 એમ્પિયર। ઓકે ફ્રેન્ડ્સ, એટલે આમ જોવા જાવ તો આપણો ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે। ક્લિયર? ખાલી એટલું સિમ્પલ ગણતરી કરવાની છે। જો તમારે કોઈ મેથડ ગણતરી હોય, કેમ કે ભાઈ કેસીએલ નો નિયમ શું કહે છે, તો કે સમેશન ઓફ, બરાબર, ઇનકમિંગ કરંટ, સમેશન ઓફ ઇનકમિંગ કરંટ ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ આઉટગોઈંગ કરંટ। તો કે ઇનકમિંગ કરંટ કેટલા છે, તો કે 120 એમ્પિયર, એના બરાબર આઉટગોઈંગ કરંટ કેટલા છે, તો કે આઈ પ્લસ 40, 40 ને ઓલી બાજુ જવા દે તો 120 માઇનસ 40 બરાબર આઈ, તો કરંટ આઈ ની વેલ્યુ તમને મળી 80 એમ્પિયર, બરાબર। એટલે દાખલાની મતલબ એક્ઝામની અંદર હોવ તો તમારે આટલું બધું કંઈ લખવાનું કે એવી પ્રેક્ટિસ કરવાની જરૂર નથી। સીધું આપણે જે ઉપર કર્યું એ જોઈને તમને ખબર પડી જાય કે ભાઈ 120 અંદર આવે છે, નોડ ઉપર 120 અંદર આવે છે, 40 બહાર નીકળે છે, તો 120 માઇનસ 40 80 એમ્પિયર કરંટ આવશે। ઓકે, આટલી સ્પીડમાં આપણે કરી નાખવાનું છે। આ ખાલી તમને સમજાવવા માટે મેં તમને આવી રીતના કીધું છે કે ભાઈ આ રીતના તમે એપ્રોચ હોઈ શકે। ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2, ક્વેશ્ચન નંબર 2 માં તમને એમ કહે છે કે a 50 watt electric bulb is connected 200 volt supply, તો determine the current flowing in the bulb and the resistor of the bulb। એક બલ્બ છે, બરાબર, 50 વોટનો આપણી પાસે બલ્બ છે, તો કે બલ્બની વેલ્યુ આપણને પાવર આપેલો છે 50 વોટ, એને આપણે 200 વોલ્ટ સાથે જોઈન્ટ કરવામાં આવ્યો છે, બરાબર। તો શું ફાઇન્ડ કરવાનું છે, કરંટ ફ્લોઈંગ થ્રુ ધ કરંટ, એટલે એનો મતલબ કે બલ્બ એટલે કે આઈ ફાઇન્ડ કરંટ ફાઇન્ડ કરવાનો છે અને બલ્બનો રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો છે, બે વસ્તુ ફાઇન્ડ કરવાની છે। તમને આપેલું શું છે, તો કે પાવર આપેલો છે 50 વોટ, વોલ્ટેજ આપેલા છે આપણને 200 વોલ્ટ, બરાબર। તો સિમ્પલ વસ્તુ છે, તો કે પાવરનું આપણી પાસે સૂત્ર છે, પાવર ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર બાય આર। ઓકે ફ્રેન્ડ, તો આર ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી છે, તો કે પાવર બરાબર 50 બરાબર વી સ્ક્વેર એટલે કે 200 ગુણ્યા 200 આવી રીતના લખાય, તો 200 ગુણ્યા 200 ના છેદમાં આર। હવે આર ને સૂત્રનો કરતા બનાવીએ તો કે આર બરાબર 200 ગુણ્યા 200 એના છેદમાં 50, બરાબર, મીંડું ગયું 5 ચોક 20 અથવા સીધા 50 ચોક 200 એવી રીતના લખી શકો, તો કે આર ની વેલ્યુ મળી તમને 200 ગુણ્યા 4 એટલે કે 800 ઓહમ। હવે 800 ઓહમ તમે ઓપ્શનની અંદર જુઓ તો આપણી પાસે બે ઓપ્શન છે, એનો મતલબ કે ઓપ્શન એ અને ડી તો નીકળી ગયા। હવે આપણી પાસે બે ઓપ્શન છે, તો એનો મતલબ આપણે કરંટની વેલ્યુ ફાઇન્ડ કરવી જોશે। ઓકે ફ્રેન્ડ, તો આઈ ની વેલ્યુ જો આપણે ફાઇન્ડ કરવી હોય તો આઈ ઇઝ ઇક્વલ ટુ વી બાય આર, વોલ્ટેજની વેલ્યુ કેટલી છે, તો કે 200 છે, રેઝિસ્ટન્સની વેલ્યુ કેટલી છે, તો કે 800 છે, 2 મીંડા ગયા 2 2 મીંડા ગયા 2 1 2 2 ચોક 8
એટલે કે I ઇઝ ઇક્વલ ટુ 1/4 ઇઝ ઇક્વલ ટુ 0.25 એમ્પિયર. તો ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ઓકે ફ્રેન્ડ્સ, ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. જો કદાચ તમે પાવર ઇઝ ઇક્વલ ટુ વીઆઈ સૂત્ર ગણતરી કરી, પાવર ઇઝ ઇક્વલ ટુ વીઆઈ નો સૂત્રની ગણતરી મદદથી તમે પહેલા કરંટ ફાઇન્ડ કરી લ્યો અને પછી તમે રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરો તોય કઈ ફરક નથી પડતો. આવી રીતના તમે પાવર છે બરાબર, તો કે ભાઈ 50 વોટ છે પાવર અને 200 વોલ્ટ છે, તો કરંટની વેલ્યુ આપણે ગોતવાની છે બરાબર. તો આઈ ઇઝ ઇક્વલ ટુ, તો કે આઈ ઇઝ ઇક્વલ ટુ તો કે 50 ના છેદમાં 200 બરાબર. મીંડું 5 1 5 5 ચોક 20, તો કે આઈ ઇઝ ઇક્વલ ટુ 1/4 એટલે કે આઈ તમને 0.25 જ મળ્યો. હવે તમે રેઝિસ્ટન્સની વેલ્યુ તો કે આપણે વી ઇઝ ઇક્વલ ટુ આઈઆર મુજબ તમે ફાઇન્ડ કરો બરાબર. તો કે વોલ્ટેજ કેટલા છે, તો કે 200. હવે આઈ એના છેદમાં આવશે એટલે કે 0.25 એના બરાબર આર, તો રેઝિસ્ટન્સની વેલ્યુ તમને 800 ઓહમ મળવાની છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતના પણ તમે આ સૂત્રની મદદથી ફાઇન્ડ કરી શકો છો ને પેલી મેથડ કરાવી એનાથી પણ ફાઇન્ડ કરી શકો છો. એ ડિપેન્ડ્સ તમારા ઉપર આધાર રાખે છે કે તમે ફટાફટ કેટલું કેલ્ક્યુલેશન કરી શકો છો અને તમારા મગજમાં કઈ રીત તમને આવડે છે બરાબર. સમજાવવા માટે, શીખડાવવા માટે મેં અહીંયા તમને બે મેથડ કહી દીધી છે. ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 3 તમને એમ કહે છે ધ ડીસી સોર્સ has been open circuited voltage. DC source has been open circuit voltage 30 volt and the internal resistance 1.5 volt. The maximum power dissipated across the load is બરાબર. હવે તમને એમ કહે છે કે ડીસી સર્કિટના વોલ્ટેજ, ઓપન સર્કિટ વોલ્ટેજ તમને 30 વોલ્ટ આપેલા છે અને ઇન્ટરનલ રેઝિસ્ટન્સ તમને આપેલો છે R in is equal to 1.5 ઓહમ. ધ મેક્સિમમ પાવર ડિસિપેટેડ એક્રોસ ધ લોડ ઇઝ બરાબર. હવે જ્યારે લોડની અંદર મેક્સિમમ પાવર ટ્રાન્સફર થાય છે ત્યારે એ મેક્સિમમ પાવર કેટલો હશે બરાબર, તો એ આપણે ફાઇન્ડ કરવાનું છે. મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમમાંથી તમને અહીંયા દાખલો પૂછાયેલો છે. તો એક વસ્તુ સમજો તો કે જ્યારે મેક્સિમમ પાવર ટ્રાન્સફર થાય બરાબર, તો કન્ડિશન ફોર ધ મેક્સિમમ પાવર તો કે RL ઇઝ ઇક્વલ ટુ RS અથવા સોર્સ રેઝિસ્ટન્સ કયો અથવા તમે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ કયો બરાબર, અથવા R ઇન ઇઝ ઇક્વલ ટુ RS કયો, તો એ બધું સરખી જ વસ્તુ છે કે ભાઈ લોડ રેઝિસ્ટન્સની વેલ્યુ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ જેટલી થશે ત્યારે આપણો મેક્સિમમ પાવર ટ્રાન્સફર થશે. હવે એ મેક્સિમમ પાવર ફાઇન્ડ કરવા માટેનું સૂત્ર છે તો કે પાવર ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર ડિવાઇડેડ બાય 4RL અથવા લોડ રેઝિસ્ટન્સ કયો, લોડ રેઝિસ્ટન્સની વેલ્યુ અત્યારે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ જેટલી એટલે તમે 4R ઇન લખો તોય કઈ ફરક નથી પડતો. વી સ્ક્વેર એટલે કે 30 ગુણ્યા 30 એના છેદમાં 4 એને ગુણ્યા 1.5 છે એટલે એને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ બરાબર. આ દશાંશમાંથી અપૂર્ણાંકમાં તો કે 1.5 એટલે કે 15 ના છેદમાં 10 છેદનો છેદ અંશમાં જાય બરાબર. તો કે 30 ગુણ્યા 30 ગુણ્યા 10 ના છેદમાં 4 ગુણ્યા 15. ઓકે ફ્રેન્ડ્સ, હવે તમે જુઓ તો કે 15 એકુ 15, 15 દુ 30, 2 એકુ 2, 2 દુ 4 બરાબર અને 2 15 આ 30. તો કે જવાબ આપણો આવ્યો પાવર ઇઝ ઇક્વલ ટુ 150 વોટ. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. 150 વોટ આપણને આન્સર આવ્યો. આ દાખલાની અંદર મેન તમને જે આવડતું હોય ને, જે મોસ્ટ આઈએમપી છે ઈ છે આ સૂત્ર પાવર ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર ડિવાઇડેડ બાય 4RL અથવા 4 ઇન. મોસ્ટ આઈએમપી આ સૂત્ર તમને આવડતું હોવું જરૂરી છે. તો આને તમે લખી લેજો, આવો દાખલો વારંવાર એક્ઝામની અંદર પૂછાય છે. ત્યારબાદ આગળ વધીએ. તમને એમ કહે છે three identical resistance each of 15 ohm are connected in delta across the 400 volt three phase supply બરાબર. એક થ્રી આઇડેન્ટિકલ રેઝિસ્ટર છે બરાબર, એને ડેલ્ટામાં કનેક્ટ કરવામાં આવ્યા છે અને 15 ઓહમ એની વેલ્યુ છે. તો આપણે અહીંયા દોરી નાખીએ બરાબર. થ્રી આઇડેન્ટિકલ રેઝિસ્ટર તો કે આની વેલ્યુ 15 ઓહમ છે, આ ભાઈની વેલ્યુ 15 ઓહમ છે અને આની વેલ્યુ પણ 15 ઓહમ છે. ત્રણની વેલ્યુ 15 ઓહમ છે. ડેલ્ટા એક્રોસ ધ થ્રી ફેઝ સપ્લાય. વોટ ઇઝ ધ રેઝિસ્ટન્સ ઓફ ઈચ લેગ બેલેન્સ સ્ટાર કનેક્ટેડ લોડ વુડ બી ટેકન ધ સેમ લાઇન કરંટ એક્રોસ ધ સેમ વેલ્યુ. હવે સિમ્પલ વસ્તુ તમને એમ કીધું છે કે ભાઈ ડેલ્ટામાંથી સ્ટારમાં તમારે કન્વર્ટ કરવાનું છે બરાબર. તો સ્ટારની વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની છે. ઓકે ફ્રેન્ડ્સ, તો R1 R2 અને R3 ની વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની છે સ્ટારની અંદર. તો આની અંદર એક વસ્તુ હંમેશા ફ્રેન્ડ્સ યાદ રાખો કે જો જ્યારે કે આપણા તણેતન રેઝિસ્ટન્સની ડેલ્ટાની અંદર અથવા સ્ટારની અંદર બરાબર તણેતન રેઝિસ્ટન્સની વેલ્યુ સરખી હોય બરાબર. જેમ કે આને આપણે નામ આપી દઈએ છીએ R12, આને નામ આપી દઈએ છીએ R23 અને આને નામ આપી દઈએ છીએ R31. ઓકે,
તો કે તમારે કન્ડિશન યાદ રાખવાની ઇન ડેલ્ટા વેન R12 ઇઝ ઇક્વલ ટુ R23 ઇઝ ઇક્વલ ટુ R31 ઇઝ ઇક્વલ ટુ 15 ઓહમ, મતલબ કે વેલ્યુ આપણી સરખી છે, બરાબર, અથવા તળેતરની વેલ્યુ આપણે સરખી છે એવું માની લઈએ, તો તમારે શું કરવાનું, તો કે સ્ટારની અંદર ઇન સ્ટાર કનેક્શન જો આપણે એને ચેન્જ કરીએ, બરાબર, તો વેલ્યુ શું થઈ જશે, તો કે R1 ની વેલ્યુ શું થઈ જશે, R1/3, બરાબર. તો R1 ની વેલ્યુ તમારે જોતી હોય તો કે 15/3, તો જવાબ આવશે આપણે 5 ઓહમ. ત્રણે ત્રણ રેઝિસ્ટન્સના વેલ્યુ 5 ઓહમ 5 ઓહમ 5 ઓહમ થશે. આ કોન્સેપ્ટ છે, બરાબર. તમે કદાચ વિડીયો આ ન આવડતો હોય તો તમે મેં બેઝિક ઇલેક્ટ્રિકલના સ્ટાર ડેલ્ટા કનેક્શનનો વિડીયો ભણાવ્યો છે, એની અંદર તમે આ વિડીયો જોઈ અને શીખી શકો છો, બરાબર. અથવા તમે અહીંયા મેં તમને સમજાવી તો દીધું જ છે, પણ તમારે વધારે સમજવું હોય તો એના માટે. હવે તમને એમ થાય કે મેથડ કદાચ તમને ન આવડતી હોય, તમારે એ મેથડ આપણે આખી મેથડથી ગણતરી કરવી હોય તોય કંઈ વાંધો નથી, તો તમારે અહીંયા આવી રીતના સ્ટાર કનેક્ટ કરી દેવાનું, બરાબર. આપણે જે મેથડ કરીએ છીએ એ જ. તો કે R1 ની વેલ્યુ જોઈ છે, તો R1 ની વેલ્યુ જોઈએ તો આજુબાજુનો ગુણાકાર, તો કે R1 ઇઝ ઇક્વલ ટુ, તો કે આજુબાજુ કોણ છે, તો કે R12 પ્લસ એને ગુણ્યા R31 એના છેદમાં બધાયનો સરવાળો, તો કે R12 પ્લસ R23 પ્લસ R31. ઓકે ફ્રેન્ડ, તો 15 ગુણ્યા 15 એના છેદમાં 15 વત્તા 15 વત્તા 15. ઓકે, તો તમે જુઓ કે 15 ગુણ્યા 15 કરો છો અને એના છેદમાં 45. 15 × 15 15 તરી 45, 3 × 3 3 50 15. તો R1 ની વેલ્યુ તમને શું મળી, 5 ઓહમ મળી. ઓકે ફ્રેન્ડ્સ, તો R1 ની વેલ્યુ 5 ઓહમ. તો એ જ વસ્તુ આપણે અહીંયા કહી દીધી. આ કોન્સેપ્ટ તમને આવડતો હોય તો તમારે ફાયદો એટલો થઈ જાય કે સીધે સીધું 1 સેકન્ડની અંદર દાખલો આવી જાય, બરાબર. માનો કે હવે તમને આ દાખલાની અંદર એમ કીધું છે કે ભાઈ આ R1 ઇઝ ઇક્વલ ટુ R23 ઇઝ ઇક્વલ ટુ R31 બરાબર 60 ઓહમ વેલ્યુ છે, એટલે તણેતરની વેલ્યુ 60 ઓહમ છે. તો તમારે જવાબ શું આવશે, તો કે 60 ભાગ્યા 3, તો એનો મતલબ કે 20 ઓહમ આપણો સ્ટારમાં કનેક્શન થાય. અને આનાથી ઉલટું કે જો R1 બરાબર R2 ઇઝ ઇક્વલ ટુ R3 હોય તો એને સ્ટારમાંથી ડેલ્ટામાં કનેક્ટ કરવાનું હોય તો એને ગુણાકાર 3 કરી નાખવાનો, બરાબર. R1 બરાબર R2 બરાબર R3, બરાબર, એને તમે 3 વડે ગુણી નાખો તો સ્ટાર ટુ ડેલ્ટા કનેક્શન હોય તો એને 3 વડે ગુણી નાખો એટલે જવાબ આપણો ડેલ્ટામાં આવી જશે. જેમ કે આ 5 છે તો 5 ની ઊંધું રિવર્સ પ્રોસેસ કરો, બરાબર. હવે આ સ્ટારમાંથી આપણે R1 ની વેલ્યુ 5 ઓહમ છે, R2 ની વેલ્યુ 5 ઓહમ છે અને R3 ની વેલ્યુ 5 ઓહમ છે, એને ડેલ્ટામાં કન્વર્ટ કરવું છે. તો સિમ્પલ વસ્તુ છે, તો કે એને 3 વડે ગુણી નાખો એટલે જવાબ આપણો સીધો 15 આવી ગયો. આ બે કોન્સેપ્ટ આવડતા હોય તો તમને ફાયદો થઈ જાય. ઓકે ફ્રેન્ડ્સ, હવે તમને એક એક્ઝામ્પલ આપું છું. માનો કે ભાઈ ડેલ્ટા કનેક્શનમાં R12 ઇઝ ઇક્વલ ટુ R23 ઇઝ ઇક્વલ ટુ R31 ની વેલ્યુ છે. ઓકે, એક મિનિટ. R31 ની વેલ્યુ તમને આપેલી છે, કેટલી છે, તો કે બધાયની વેલ્યુ તમને 45 ઓહમ આપેલી છે, બરાબર. તો 45 ઓહમ છે, તો સ્ટાર કનેક્શનમાં આન્સર શું થશે એ તમારે કમેન્ટમાં લખવાનો થશે. સ્ટારની અંદર આન્સર શું થશે એ તમારે કમેન્ટમાં લખવાનો છે. ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ આગળ વધીએ. If two capacitor of capacitance 3 microfarad and 6 microfarad are connected in series, then the total capacitance. આ યુજીવીસીએલ ની અંદર દાખલો પૂછાયેલો છે. બે કેપેસિટર છે, એક કેપેસિટર, બરાબર, અને બીજું કેપેસિટર, બંને સિરીઝમાં કનેક્ટ કરેલ છે. આ 3 માઇક્રોફેરાડે અને આ 6 માઇક્રોફેરાડે. ઓકે ફ્રેન્ડ્સ, ધેન ધ ટોટલ કેપેસિટન્સ ઇઝ, તો ટોટલ કેપેસિટન્સ ફાઇન્ડ કરવાનું. તો તમને એટલું તો યાદ જ હશે કે ભાઈ કેપેસિટર સિરીઝમાં કનેક્ટ થાય ને તો એ રજિસ્ટર કરતા ઉલટું વર્ક કરે છે, બરાબર. એટલે સિરીઝમાં કનેક્ટ કર્યું કેટલાય લોકો શું કરે, 3 + 6 = 9, સીધો આન્સર કરી નાખે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર. ભાઈ બહાર નીકળીને ખબર પડે કે આપણો આન્સર ખોટો છે, બરાબર. સિમ્પલ વસ્તુ છે કે આમાં આપણે પેરેલલ જેવું વર્ક થશે. કેપેસિટર છે એટલે, બરાબર, તો કે બે સિરીઝમાં કનેક્ટ કર્યા છે તો 3 × 6 એના છેદમાં 3 + 6 એટલે 3 × 6 = 18 એના છેદમાં 3 + 6 એટલે કે 9, તો કે 9 × 2 = 18 એટલે આપણો જવાબ આવશે 2 માઇક્રોફેરાડે. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ખાસ આ દાખલાની અંદર ભૂલ થાય જ છે બધાયથી, એટલે જ કહું છું, બરાબર, કે ભાઈ કેપેસિટરના દાખલા વધારે પૂછાતા હોય છે સિરીઝ પેરેલલના, બરાબર. પેરેલલમાં હોય ને તો આપણે પેરેલલની જેમ વર્ક કરીને આપણે રજિસ્ટર ઇન પેરેલલ હોય ને એવી રીતના દાખલો ગણી આવે, પછી બહાર નીકળીને ખબર પડે કે આટલા સહેલા દાખલાની અંદર આપણા માર્ક ખવાય, 1 માર્ક વયો ગયો, 0.25 નેગેટિવ છે એ અલગથી. ઓકે ફ્રેન્ડ્સ, એટલે 2 ઓહમ 2 માઇક્રોફેરાડે આપણો સાચો આન્સર થશે. ઓકે, હવે જો આને આ વસ્તુ માનો કે તમને એમ કીધું હોત, હવે હું તમને એમ કહું કે ભાઈ
3 માઇક્રોફેરાડે, 6 માઇક્રોફેરાડે અને 9 માઇક્રોફેરાડે કેમાં કનેક્ટેડ છે? તો ઇન પેરેલલ કનેક્શન. પેરેલલમાં છે તો જવાબ શું આવે? તો આનો આન્સર તમારે કમેન્ટમાં લખવાનો થશે. ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ આગળ વધીએ. 2 voltmeter A and B having resistance 4000 ohm and 6000 ohm. બે રજિસ્ટર છે A અને B છે, બરાબર. એનો રેઝિસ્ટન્સ 4000 ઓહમ છે અને બીજાનો રેઝિસ્ટન્સ 6000 ઓહમ છે. રિસ્પેક્ટિવલી જોઈન્ટેડ ઇન ધ સિરીઝ. ખાસ યાદ રાખજો, જોઈન્ટેડ ઇન સિરીઝ એક્રોસ ધ 200 વોલ્ટ. બે 200 વોલ્ટ સાથે સપ્લાય એમ આપેલી છે. ધ વોલ્ટેજ એક્રોસ ધ 2 વોલ્ટ મીટર વિલ બી, બરાબર. હવે તમે જુઓ તો કે 2 વોલ્ટ મીટર છે, બે સિરીઝમાં કનેક્ટ કરવામાં આવ્યા છે. તો 1 વોલ્ટ મીટરનો રેઝિસ્ટન્સ કેટલો છે? તો કે જો આને વોલ્ટ મીટર હું V1 કહું છું તો એનો રેઝિસ્ટન્સ કેટલો છે? 4000 ઓહમ. બીજો વોલ્ટ મીટર એ કનેક્ટ કર્યું છે, બરાબર. એનું V2 વોલ્ટેજ, એનો આપણો રેઝિસ્ટન્સ છે 6000 ઓહમ, બરાબર. એને 200 વોલ્ટની આવી રીતના મતલબ કે સપ્લાય આપવામાં આવે છે. આ બેને સિરીઝ કરવામાં આવ્યો છે. આનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આપણે કહીએ ને 4000 ઓહમ 6000 ઓહમ છે. 200 વોલ્ટની સપ્લાય આપવામાં આવે છે. મતલબ સિમ્પલ વસ્તુ, આમાં ખાલી વોલ્ટ મીટર નામ આપેલું છે. દાખલો તો રજિસ્ટરનો જ છે, બરાબર. દાખલો તો આપણો રજિસ્ટરનો જ છે. ઓકે ફ્રેન્ડ્સ, ધ ટોટલ વોલ્ટેજ એક્રોસ 2 વોલ્ટ મીટર વિલ બી. તો તમારે વોલ્ટેજ ફાઇન્ડ કરવાનો છે આ બે આપણે મતલબ કે રજિસ્ટરનો. એટલે કે ભાઈ આપણે VA અને VB ફાઇન્ડ કરવાના છે કે ભાઈ 4000 ઓહમની એક્રોસના વોલ્ટેજ અને આપણે 6000 એક્રોસ. આકૃતિને થોડીક વધારે સિમ્પ્લિફાઈ, મતલબ કે આવી રીતના રજિસ્ટરના ફોર્મમાં આવી રીતના કરી નાખીએ તોય કંઈ વાંધો નથી, બરાબર. તમને વધારે સમજાવવા માટે 200 વોલ્ટ અહીંયા આપણે VA કહી દઈએ છીએ, VB કહી દઈએ છીએ. આના 4000 ઓહમ છે, બરાબર. અને આ ભાઈની વેલ્યુ 6000 ઓહમ છે. તો આપણે આની એક્રોસના રજિસ્ટર ફાઇન્ડ કરવાના છે. તો બે મેથડથી થાય. કાં તો તમે વોલ્ટેજ ડિવિઝન રૂલ લગાડી શકો, બરાબર. વોલ્ટેજ ડિવિઝન રૂલ લગાડવો હોય તો એનાથી પણ થશે. અને કરંટ ડાયરેક્ટ ફાઇન્ડ કરી લો. પહેલા ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ મેળવી લો. તો કે સિરીઝ છે એટલે તો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ શું મળશે? R ઇક્વિવેલન્ટ, બરાબર. તો કે 6000 પ્લસ 4000, બરાબર. તો એટલે ટોટલ 10000 વેલ્યુ થઈ ગઈ. તો કે R ઇક્વિવેલન્ટ આપણને 10000 મળી ગયો. તો કરંટ તમને મળી જશે I ઇઝ ઇક્વલ ટુ V બાય R. ઓકે, તો કે 10000 એના છેદમાં 200 એના છેદમાં 10000. 2 મીંડા ગયા, 2 મીંડા ગયા, બરાબર. 2 ના છેદમાં તો I ઇઝ ઇક્વલ ટુ તમને કેટલો મળશે? 0.02. આ આપણને એમ્પિયર કરંટ મળશે. ઓકે, હવે તમે એક એકની વેલ્યુ તમે જોતા જાઓ, બરાબર. તો કે VA ની એક્રોસના વોલ્ટેજ ફાઇન્ડ કરવા છે. તો કે VA ઇઝ ઇક્વલ ટુ તો કે શું થશે? તો કે 0.02 એને ગુણ્યા 4000. ઓકે ફ્રેન્ડ્સ, તો આને સિમ્પ્લિફાઈ કરવા માટે આપણે શું કરીએ? તો કે તમારે 2 ના છેદમાં 100 લખીએ. 2 મીંડા ગયા, 2 મીંડા ગયા, તો તમને વેલ્યુ મળશે VA બરાબર 80 વોલ્ટ. હવે તમે જો આમાં 80 વોલ્ટ કેટલી જગ્યાએ છે? તો કે જો ઓપ્શન બી માં છે અને ઓપ્શન ડી માં છે 80 વોલ્ટ. અચ્છા, તો હવે આપણે આગળ દાખલો ગણવો જશે. જો એક જ ઓપ્શન હોત ને તો 80 વોલ્ટ વાળો આપણે આન્સર ટીક કરી નાખત. હવે VB ની વેલ્યુ જોઈ છે. તો કે VB બરાબર શું થશે? તો કે 0. એટલે 2 ના છેદમાં 100, કારણ કે સિરીઝ છે એટલે કરંટ તો સેમ જ રહેશે. અને એને ગુણ્યા 6000. 2 મીંડા ગયા, 2 મીંડા ગયા, તો કે 6 દુ 12 એટલે કે 120 વોલ્ટ. ઓકે, તો કે VA ની વેલ્યુ 80 છે, VB ની વેલ્યુ 120 છે. તો એ જવાબ આપણો ક્યાં આવશે? તો કે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ક્લિયર ફ્રેન્ડ્સ? ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. જો કદાચ તમે વોલ્ટેજ ડિવિઝન રૂલનો ઉપયોગ કર્યો હોત, બરાબર, વોલ્ટેજ ડિવિઝન રૂલનો ઉપયોગ, તો તમે અહીંયા જો અહીંયા હું બોલપેન આપણે ચેન્જ કરી નાખીએ એટલે તમને આઈડિયા આવે. વોલ્ટેજ ડિવિઝન રૂલમાં VA ઇઝ ઇક્વલ ટુ તો કે ટોટલ વોલ્ટેજ કેટલા થશે? તો કે 200 એને ગુણ્યા રજિસ્ટરની વેલ્યુ તો કે ભાઈ 400, મતલબ કે 4000 એના છેદમાં ટોટલ રેઝિસ્ટન્સ કેટલો થશે? તો કે 10000, બરાબર. 10000 ટોટલ રેઝિસ્ટન્સ. તો કે મીંડું ગયું, 3 મીંડા ગયા, બરાબર. 1 મીંડું ગયું, 1 મીંડું ગયું, 40 દુ 80. તો કે 20 ચોક 80 એમ 80 વોલ્ટ. તો VA ની વેલ્યુ જુઓ તો કે અહીંયા તમને 80 મળી, અહીંયા તમને 80 મળી ગઈ. ઓકે ફ્રેન્ડ્સ, હવે VB ની વેલ્યુ કદાચ આપણે ફાઇન્ડ કરવી હોય તો કે અહીંયા આપણે VB ની વેલ્યુ વોલ્ટેજ ડિવિઝન રૂલની ફાઇન્ડ કરીએ, બરાબર. તો વોલ્ટેજ ડિવિઝન રૂલ ટોટલ વોલ્ટેજ તો કે 200 એને ગુણ્યા 6000, બરાબર, એના છેદમાં 10000. 3 મીંડા ગયા, 3 મીંડા ગયા, આ મીંડું ગયું, 1 મીંડું ગયું, 6 દુ 12. તો કે VB બરાબર તમને કેટલા મળ્યા? 120 વોલ્ટ. ઓકે ફ્રેન્ડ્સ, તો VB ની વેલ્યુ પણ અહીંયા તમને મળી ગઈ. તો જો બે મેથડથી મેં તમને દાખલો ગણીને બતાવ્યો, બરાબર. અહીંયા મારો હેતુ એ નથી કે હું એક
મેથડથી દાખલો સોલ્વ કરી અને આગળ વધી જાઓ. મારો હેતુ એ છે કે આપણે કેટલી રીતના વિચારી શકીએ છીએ, બરાબર. આ દાખલાને તમે જો 2 મેથડથી ગણ્યો, હવે તમારા ઉપર ડિપેન્ડ રાખે છે કે તમે આ દાખલાને કઈ રીતના જુઓ છો અને કઈ રીતના તમે લ્યો છો, બરાબર. મતલબ તમને કેટલી મેથડ આવડે છે અને તમે કેટલી સ્પીડમાં કરો છો. મેક્સિમમ તમે પ્રેક્ટિસ કરતા જશો એટલે તમારે આવી રીતના, જેવી રીતના મને આવડે છે એવી રીતના તમને આવડવાનું શરૂ થઈ જશે. આ બેઝિક ઇલેક્ટ્રિકલની દાખલાની અંદર કોઈ અઘરું નથી. આ જુનિયર એન્જિનિયરની એક્ઝામમાં પૂછાયેલા દાખલા છે. ઓકે ફ્રેન્ડ્સ, તો બે મેથડથી મેં તમને દાખલો ગણાવી દીધો. ત્યારબાદ આગળ વધીએ. તો તમને એમ કહે છે ધ ટાઈમ કોન્સ્ટન્ટ ઓફ ધ સિરીઝ આરસી સર્કિટ R is equal to 2 ઓહમ અને C is equal to 1 ફેરાડ. ઓકે, સોરી. હવે ટાઈમ કોન્સ્ટન્ટ આપણે ફાઇન્ડ કરવાનો છે તો કે આરસી સર્કિટનો. તો સૌથી પહેલા તો તમને એ આવડતું હોય કે ભાઈ ટાઈમ કોન્સ્ટન્ટ ઓફ આરસી સર્કિટ, તો કે એને તમે લેમડા કહી શકો અથવા ટો કહી શકો, બરાબર. આવી રીતના ટો, એની વેલ્યુ થશે આરસી. સૂત્ર શું છે? લેમડા ઇઝ ઇક્વલ ટુ આરસી અથવા ટો કયો, જે કાંઈ પણ બુક વાઇઝ અલગ અલગ નામ હોય છે. આપણે ટાઈમ કોન્સ્ટન્ટ એટલું મગજમાં રાખીએ તો કે આરસી, મતલબ આરસી નો ટાઈમ કોન્સ્ટન્ટ, સિરીઝ સર્કિટનો ટાઈમ કોન્સ્ટન્ટની સૂત્ર જ આરસી થશે. એટલે બેયનો ખાલી ગુણાકાર કરવાનો છે તો કે લેમડા ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 1 બરાબર 2 × 2. જવાબ થઈ જશે સેકન્ડ. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ઓકે ફ્રેન્ડ, જો અહીંયા તમને સિરીઝ આરએલ સર્કિટ કીધું હોત, કઈ? તો કે સિરીઝ આરએલ સર્કિટ, બરાબર. તો એનો ટાઈમ કોન્સ્ટન્ટ લેમડા ઇઝ ઇક્વલ ટુ L/R થાત. તો એનું સૂત્ર આ થાત, બરાબર. કદાચ પરીક્ષાની અંદર L/R તમને પૂછાય તો આ સૂત્ર તમે L/R ની સૂત્રની મદદથી દાખલો ગણી શકો છો. આમાં કાંઈ અઘરું નથી. ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ આગળ વધીએ. હવે આમાં તમને કીધું છે કે વોટ ઇઝ ધ વોલ્ટેજ એક્રોસ 2 ઓહમ, બરાબર. હવે તમને એક સર્કિટ આપેલી છે, આ 2 વોલ્ટ છે, અહીંયા 2 વોલ્ટ છે, 1 ઓહમ અને અહીંયા 2 ઓહમ છે. એના એક્રોસના વોલ્ટેજ આપણે ફાઇન્ડ કરવાના છે, બરાબર. યુજીવીસીએલમાં પૂછાયેલો દાખલો છે. હવે તમે સિમ્પલ વસ્તુ છે, અહીંયા છે ને આપણે વોલ્ટેજ V ધારી લઈએ છીએ. ઓકે, હવે સિમ્પલ વસ્તુ છે કે આની અંદર તમે નોડલ એનાલિસિસ અથવા મેશ એનાલિસિસ બંને મેથડથી તમે જવાબ લેવી શકો છો. ઓકે, હવે અહીંથી અત્યારે હું છે ને નોડલ એનાલિસિસથી આપણે દાખલો ગણું છું તો હું એવું માનું છું કે ભાઈ ત્રણ કરંટ છે ને હું બહાર કાઢી મૂકું છું. એટલે I1, I2 અને આને કહી દઉં છું I3. ઓકે, તો કે I1 પ્લસ I2 પ્લસ I3 ઇઝ ઇક્વલ ટુ 0. હવે I1 ની વેલ્યુ શું થશે? તો કે જો આપણે જ્યાંથી કરંટ બહાર જાય છે ને, બરાબર, એટલે મતલબ કે આપણે આ જે V છે ને, આપણા V જે કન્સિડર કર્યા છે એને આપણે મોટી વેલ્યુ ગણીશું. તો કે I1 ઇઝ ઇક્વલ ટુ, તો કે I નું સૂત્ર શું છે? તો કે I ઇઝ ઇક્વલ ટુ V/R, બરાબર. હવે પોટેન્શિયલ ડિફરન્સ હોય કોઈ પણ વસ્તુનો, આવી રીતના પોટેન્શિયલ ડિફરન્સ, અહીંયા હું કહું છું V1, અહીંયા કહું છું V2 ને અહીંયા આપણે R છે, તો આના કરંટની વેલ્યુ આપણે ગોતવાની છે. તો I ઇઝ ઇક્વલ ટુ V1 માઇનસ V2 એના છેદમાં R. હવે જો કરંટની વેલ્યુ મેં અહીંયા આવી રીતના દર્શાવેલી, મતલબ V1 થી V2 તરફ જાય. જો V2 થી V1 તરફ જતું હોય તો V2 માઇનસ V1 ના છેદમાં R. એ રીતના આપણે ગણતરી કરવાની હોય, બરાબર. હવે આપણે સીધું અહીંયા ઇક્વેશન લખતા છે તો I1 નું સૂત્ર શું બનશે? તો કે V માઇનસ 2 એના છેદમાં 1. એક શું છે? તો કે આ રજિસ્ટર્સનું V/R જ લખ્યું છે, બીજું કાંઈ નથી લખ્યું, બરાબર. પ્લસ I1 છે તો કે V માઇનસ, હવે આ જો અહીંયા આપણે રેફરન્સ લેતા હોય છે, બરાબર, તો એનો અહીંયા કાંઈ નથી તો 0 છે, તો V/2, V માઇનસ 0 ડિવાઇડેડ બાય 2. તમે પ્રેક્ટિસ કરેલી હોય ને વધારે તો V ના છેદમાં ડાયરેક્ટ 2 લખી શકો, બરાબર. જે હોશિયાર છોકરા હોય તેને પ્રેક્ટિસ કરેલી હોય તો V ના છેદમાં ડાયરેક્ટ 2 લખી શકે. ન સમજાતું હોય તો V માઇનસ 0 લખવું. પ્લસ I3 બરાબર શું થશે? તો કે V માઇનસ 2 ડિવાઇડેડ બાય 1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે તમે જુઓ તો કે આપણે છેદ સરખો કરવો જોશે, એટલે અહીંયા લસા લેવો જોશે. તો જો લસા તમારે શું થશે? 2 લસા આવશે, બરાબર. તો એનો મતલબ કે આને 2 વડે ગુણવા જોશે અને આ રકમને 2 વડે ગુણવા જોશે, બરાબર. તો કે આ રકમને 2 વડે અને આ રકમને 2 વડે ગુણવા જોશે. એટલે ઉપર આપણે 2 વડે ગુણશું તો કે 2V માઇનસ, ઉપરને અંશ અને છેદને બેયને 2 વડે ગુણવા જોશે એટલે 2V માઇનસ 4 પ્લસ V પ્લસ 2V માઇનસ 4 આખાઈના છેદમાં 2 એના બરાબર 0, બરાબર. હવે આ 2 છે ને સામેની બાજુ જવા દઈએ તો એ 0 ગુણ્યા 2 એટલે એ 0 થઈ જશે ને, એટલે અત્યારે હું એને ડાયરેક્ટ સ્ટેપ કાપી નાખું છું, બરાબર. હવે તમે જુઓ તો કે 2V અને V એટલે કે સરવાળો કરીએ તો કેટલા થયા? તો કે 5 વોલ્ટ ઓછા 4 કેટલા થઈ ગયા? તો કે -4 એટલે 8 બરાબર 0, બરાબર.
તો કે 5v બરાબર 8, તો કે v બરાબર 8/5. આ આપણને અહીંના વોલ્ટેજ મળ્યા, બરાબર. તો આ જે વોલ્ટેજ મળશે ને એ જ આપણા 2 ઓહમની એક્રોસના વોલ્ટેજ હશે. તો 8/5 હવે તમે ગણતરી કરો ને, સિમ્પલ વસ્તુ આપણે ફટાફટ ભાગાકાર કરી જ નાખીએ, બરાબર. તો કે 5 એકુ 5, તો એનો મતલબ હવે અહીંયા 3 વધ્યા અને પોઈન્ટ કરીને એક મીંડું ઉતારી લઈએ, તો કે 5 6 30, 0 0, તો જવાબ આવ્યો 1.6. તો વોલ્ટેજ આપણને કેટલા મળ્યા? 1.6. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ઓકે ફ્રેન્ડ્સ, ઓપ્શન નંબર ડી તમે આરામથી કરી શકો છો. ઓપ્શન નંબર ડી 1.6 વોલ્ટ. અને અહીં જો આપણે અહીંયા ભાગાકારની અંદર 5 એકુ 5 કરો ને, એટલે એક તમે જુઓ ઓપ્શનની અંદર પેલો એક જ ઓપ્શન એવો છે કે જેમાં એકડો આવે છે પોઈન્ટ પહેલા. તો આ પછી પાછળનો કોઈ દાખલો ગણવાની જરૂર જ નથી, આ તો તમને ખાલી બતાવવા માટે, બરાબર. તો આવો દાખલો યુજીવીસીએલ ની એક્ઝામમાં પૂછાયેલો છે. તો આવી રીતના નોડલ એનાલિસિસની મદદથી આપણે દાખલો ગણ્યો, બરાબર. 2 ઓહમની એક્રોસના વોલ્ટેજ શું થશે? તો કે એ 1.6 વોલ્ટ થશે. કારણ કે અહીંયા તો v - 0 છે, એટલે એનો મતલબ કે એ જ થયો કે અહીંયા કઈ આપણને વોલ્ટેજ કેટલા મળશે? તો કે 1.6 વોલ્ટેજ મળવાના છે 2 ઓહમની એક્રોસના. આને આ દાખલો તમે મેશ એનાલિસિસ થી પણ ગણી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ આપણે આગળ વધીએ. સેમ ટુ સેમ એવો જ દાખલો છે. તમને એમ કીધું છે વોટ ઇઝ ધ વોલ્ટેજ એક્રોસ 6 ઓહમ, બરાબર. હવે દાખલો એ નહીં છે 6 ઓહમની એક્રોસનો વોલ્ટેજ ફાઇન્ડ કરવાના છે. પણ અહીંયા તમે જુઓ તો કે હવે અહીંયા કરંટ સોર્સ આપી દીધો છે. અહીંયા વોલ્ટેજ સોર્સ 6 વોલ્ટ છે, 1 ઓહમ 2 ઓહમ 1 એમ્પિયરનો કરંટ સોર્સ. સિમ્પલ વસ્તુ, આપણે કાંઈ ટેન્શન નથી લેવાનું. અહીંયા આપણે વી ધારી લેવાનું. વી ધારી લીધા, બરાબર. હવે એક વસ્તુ સમજો તો કે અહીંથી આપણે કરંટ બહાર જવા દીધો, અહીંથી આપણે કરંટ બહાર જવા, આને હું I1 કહી દઉં છું, આને હું I2 કહી દઉં. હવે જો 1 એમ્પિયર કરંટની વેલ્યુ છે ને આ ઉપરની તરફ છે, બરાબર. એનો મતલબ કે ઈ ભાઈ કરંટ આમ બાજુ આવે છે. તો એ કરંટને છે ને આપણે અંદર ધારી લઈએ છીએ, બરાબર. તો I3 કરંટ છે ને એ આપણો અંદર આવે છે. ક્લિયર આટલું? હવે તમે જુઓ તો કે I3 કરંટ અંદર આવે તો KCL નો નિયમ શું કહે છે ભાઈ? કે અંદર આવતા કરંટ અને બહાર જતા કરંટનો સરવાળો શૂન્ય થાય છે, અથવા અંદર આવતા કરંટનો સરવાળો એના બરાબર બહાર આવતા કરંટનો સરવાળો. તો કે આપણે આવી રીતના લખીએ તો કે I1 પ્લસ I2. હવે જો આ બે કરંટ બહાર જાય છે એના બરાબર I3, એટલે આ બહાર જતા કરંટનો સરવાળો, આ અંદર જતા કરંટનો સરવાળો, બરાબર. તો I1 પ્રમાણે તમે સૂત્ર લખો, બરાબર. I1 પ્રમાણે તો કે v - 6 ડિવાઇડેડ બાય 1 પ્લસ I2 પ્રમાણે તો કે જો અહીંયા તો આપણે રેફરન્સ લઈશી, બરાબર. તો કે v - 0 ડિવાઇડેડ બાય 6, અથવા તમે હવે ડાયરેક્ટ v ના છેદમાં 6 લખી શકો. એના બરાબર I3 ની વેલ્યુ શું છે? તો કે જો I3 તો તમને આપેલા જ છે 1 એમ્પિયર, સમજાણું? 1 એમ્પિયર વેલ્યુ તમને I3 ની આપેલી જ છે. તમે જુઓ, કારણ કે આ 1 એમ્પિયરનો કરંટ સોર્સ છે, તો 1 એમ્પિયરનો કરંટ અહીંયા ફ્લો થાય છે. 2 ઓહમના રેઝિસ્ટન્સમાંથી કયો કરંટ ફ્લો થાય છે? તો કે 1 એમ્પિયર કરંટ ફ્લો થાય છે. એટલે ઈ વેલ્યુ તો આપેલી છે, તો ઈ આપણે ગોતવાની કઈ જરૂર જ નથી. હવે અહીંયા તમે સિમ્પલ વસ્તુ અહીંયા લસા લઈ લ્યો, તો કે અહીંયા આપણે આ રકમને 6 વડે, મતલબ આ સૂત્રને આપણે 6 વડે ગુણવા જોશે. તો કે 6 વોલ્ટ માઇનસ 6 વત્તા v આખાઈના છેદમાં 6 બરાબર 1. હવે આ 6 છે ને એને સામેની બાજુ જવા દઈ દી, બરાબર. તો એટલે હું સીધું અહીંથી તો કે અહીંયા ગુણ્યા 6 થઈ ગયા, બરાબર. તો કે હવે તમે જો 6 ને 6 વોલ્ટ અને આ 1 v, એટલે 2 3 નો સરવાળો કરીએ તો 7 વોલ્ટ. એના બરાબર તો કે આ 6, હવે 36 અહીંયા માઇનસ છે, ઓલી બાજુ જાય તો પ્લસ થઈ જાય. તો કે 36 નો 6 કેટલા થશે? 42. તો કે v = 36 + 6, એટલે 42. આ 7 વોલ્ટ છે, મતલબ કે આ 7 છે એ ગુણાકારમાં છે, સામેની બાજુ જાય તો છેદમાં, બરાબર. તો 7 6 42, તો v = 6 વોલ્ટ આપણે આન્સર મળશે. તો ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતના તમે 6 ઓહમનો રેઝિસ્ટન્સની એક્રોસનો વોલ્ટેજ તમને શું મળશે? તો અહીંયા વોલ્ટેજ આપણને કેટલા મળી ગયા? v = 6 વોલ્ટ થયા. તો કે v - 0, અહીંયા આપણે v - 0 કરી, બરાબર. તો એનો મતલબ એ સિમ્પલ વસ્તુ એ જ થયા કે અહીંયા 0 જ છે, એટલે આપણે 6 વોલ્ટ આપણો આન્સર થશે. 6 ઓહમની એક્રોસના વોલ્ટેજ કેટલા હશે? તો કે 6 વોલ્ટ. તો આ રીતના IUGBCL ની અંદર દાખલો પૂછાણો છે, આ રીતના તમે ગણતરી કરી શકો છો, બરાબર. મેં સમજાવવા માટે તમને થોડીક મેથડ લાંબી લાગી હશે, બાકી તમે પ્રેક્ટિસ કરેલી હોય, જસ્ટ 1 મિનિટ સમય ન લાગે આ દાખલાને ગણવા માટે. ઓકે ફ્રેન્ડ્સ, ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ. તો આ 10 દાખલા આપણે જોયા, બરાબર. તમને ગમ્યા હોય તો આપણે આવીને આવી સિરીઝ ચાલુ રાખશું, જેથી તમને આઈડિયા આવતો જાય કે કઈ રીતના આપણે દાખલા ગણતા જવા. ઓકે ફ્રેન્ડ્સ, તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટ્રાન્ઝેન્ટ એકેડમી.